નમસ્કાર મિત્રો, વર્લ્ડ ઇન બોક્સમાં આપ સૌનું સ્વાગત। આપ સૌ સ્વસ્થ હશો અને આપના સ્વાસ્થ્યની કાળજી લેતા હશો તેવી આશા સાથે આપણે આજે એક મુદ્દો ભણીએ, ક્યાદરાનું એટલે કે કશરદાનું યુદ્ધ। આ યુદ્ધ છે તે ગુજરાતના ઇતિહાસમાં એક ગૌરવવંતી ઘટના છે આપણા માટે, જે કારણોસર પરીક્ષામાં અનેક વખત જુદી જુદી રીતે એના પ્રશ્નો થયેલા છે। તો આપણે એની સંપૂર્ણ માહિતી મેળવીએ। તો આ યુદ્ધ છે તે ખરેખર તો પહેલાં ક્યારે થયું હતું તે આપણે યાદ રાખવું પડશે ખાસ કરીને। તો ઈસવીસન 1178ની અંદર આ યુદ્ધ થયું। કોની વચ્ચે? તો કે મૂળરાજ બીજો સોલંકી વંશના અને મોહમ્મદ ઘોરી વચ્ચે આ યુદ્ધ થયું હતું ઈસવીસન 1178માં। પણ હવે મૂળરાજ બીજા સોલંકી વંશમાં ખરેખર ઉંમરમાં નાના હતા, વયમાં નાના હતા, જેથી આપણે એને બાલ મૂળરાજ તરીકે પણ ઓળખીએ છીએ। તો તેના સમયગાળામાં વાસ્તવિક શાસન કોણ ચલાવતું હતું? તો કે તેના માતા નાયિકા દેવી। એટલે મૂળરાજ બીજા વતી લડ્યા કોણ? તો કે નાયિકા દેવી। આ બધી બાબતો છે તે તમને હવે સમજાશે। તો આપણે પહેલા સોલંકી વંશ જોઈ લઈએ કે તેમાં મૂળરાજ બીજાનું સ્થાન ખરેખર ક્યાં હતું। તો વાત કરીએ તો આ સોલંકી વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે મૂળરાજ પ્રથમે ઈસવીસન 942માં મૂળરાજ પ્રથમે સોલંકી વંશની સ્થાપના કરી, તેના મામા સામંતસિંહની હત્યા કરીને। તો ઈસવીસન 942માં મૂળરાજ પ્રથમ છે તે સોલંકી વંશના સ્થાપક બન્યા। તો તેના પછી શાસનમાં આવે છે તેના પુત્ર ચામુંડરાજ। ચામુંડરાજ છે તેને 3 પુત્રો હતા, તેમાં વલ્લભરાજ, બીજા હતા દુર્લભરાજ અને ત્રીજા હતા નાગરાજ। તો હવે ખરેખર વાત બની એવી કે ચામુંડરાજ પણ રાજા બન્યા, વલ્લભરાજ પણ રાજા બન્યા, દુર્લભરાજ પણ રાજા બન્યા, પરંતુ નાગરાજ જે છે તે રાજા બનતા નથી। તેના સ્થાને કોણ રાજા બન્યું? તો કે તેનો પુત્ર હતો ભીમદેવ સોલંકી। પણ આ ભીમદેવ સોલંકીને આપણે શું કહીએ છીએ? ભીમદેવ પ્રથમ। આવું આપણે પ્રથમ ને બીજું ને એવું કેમ કરીએ? કારણ કે એક જ વંશમાં એક જ નામના રાજા આવતા હોય તો આપણે એને કઈ રીતે જુદા તારવી શકીએ? તો કે જે પ્રથમ હોય તેને આપણે પ્રથમ કહીએ, એટલે કે મૂળરાજ પ્રથમ, આ ભાઈ છે તે ભીમદેવ પ્રથમ। આગળ જતા મૂળરાજ બીજો પણ આવશે અને ભીમદેવ બીજો પણ આવશે। તો આ ભીમદેવ પ્રથમ છે તેના 2 લગ્ન થયા હતા। 2 લગ્ન એટલે કે એક રાણી હતા રાણી ઉદયમતી અને બીજા રાણી હતા રાણી બકુલા દેવી। હવે જે રાણી ઉદયમતી છે તે સોરઠ એટલે કે જુનાગઢના રાખેંગાર પ્રથમના પુત્રી હતા, એમના કુંવરી હતા। જુનાગઢ છે તેની કુંવરીના લગ્ન, રાણી ઉદયમતીના લગ્ન ભીમદેવ પ્રથમ સાથે કરાવ્યા હતા। અને રાણી બકુલા દેવી છે તે સોમનાથ મંદિરના પ્રસિદ્ધ નૃત્યાંગના હતા। તો આ બંને રાણીઓ હતા। હવે બંનેને સંતાનો થશે। તો કે ભાઈ રાણી ઉદયમતીને ત્યાં સંતાન થયું કર્ણદેવ સોલંકી, રાણી બકુલા દેવીને ત્યાં પણ સંતાન થયું જેમનું નામ હતું ક્ષેમરાજ। પણ હવે ખરેખર વંશ વારસો કોનો આગળ ચાલ્યો? તો કે રાણી ઉદયમતીનો। એટલે કે રાણી ઉદયમતીના સંતાન જે પુત્ર હતા કર્ણદેવ સોલંકી તે રાજા બન્યા। તો આવી જ રીતે ક્ષેમરાજ છે તે રાજા બની શકતા નથી। કર્ણદેવ સોલંકીનો પુત્ર છે જે સિદ્ધરાજ જયસિંહ તે રાજા બને છે। તે જ રીતે ક્ષેમરાજને ત્યાં પુત્ર થાય છે દેવપ્રસાદ, અને દેવપ્રસાદને ત્યાં પુત્ર થાય છે ત્રિભુવનપાળ। પણ આ ત્રણેય લોકો રાજા બની શકતા નથી। તો હવે કર્ણદેવ સોલંકી રાજા બન્યા, સિદ્ધરાજ જયસિંહ રાજા બન્યા, પણ સિદ્ધરાજ જયસિંહ છે તેને પુત્ર હતો નહીં। તો હવે ખરેખર સોલંકી વંશ અહીંયા પૂર્ણ થઈ જવો જોઈએ, પણ એવું બન્યું નહીં। કેમ? કારણ કે જે ભીમદેવ પ્રથમ હતો તેના બીજા રાણી હતા રાણી બકુલા દેવી, તેમના વંશમાં વંશ વેલો ગયો। એટલે કે સિદ્ધરાજ જયસિંહને પુત્ર નહોતો, તો ત્રિભુવનપાળ છે તેને 3 દીકરા હતા। એકનું નામ છે કુમારપાળ, બીજાનું નામ છે મહિપાળ અને ત્રીજાનું નામ છે કીર્તિપાળ। તો હવે સિદ્ધરાજ જયસિંહને પુત્ર નહોતો તો રાણી બકુલા દેવીના વંશમાં આટલા લોકો ન બની શક્યા, પણ તેના પછી કુમારપાળનો વારો આવ્યો। કુમારપાળ છે તે રાજા બન્યો, પણ તેને પણ પુત્ર હતો નહીં। તેથી તેના ભાઈ મહિપાળનો દીકરો અજયપાળ ગાદીએ આવ્યો। અજયપાળ છે તેને ટૂંકા સમય માટે શાસન સંભાળ્યું, અને અજયપાળને ત્યાં એક સંતાન હતું જેનું નામ છે મૂળરાજ બીજો। આ મૂળરાજ બીજો છે તેણે 1177 થી 1179
માં શાસન કર્યું. તે નાનો હોવાથી તે બાલ મૂળરાજ હતો. તેના વતી તેના માતા નાયિકા દેવી શાસન ચલાવતા હતા. હવે તમને સમજાશે કે ક્યાદ્રાનું યુદ્ધ છે તે કોની કોની વચ્ચે થયું હતું. તો કે ઈસવીસન 1178માં મૂળરાજ બીજા અને મોહમ્મદ ઘોરી વચ્ચે. અજયપાલનું નિધન થતાં મોહમ્મદ ઘોરીને એવું લાગ્યું કે ગુજરાત ઉપર એક વિધવા રાણીનું શાસન છે, તો તે ગુજરાતને આપણે જપ્ત કરી લેવું જોઈએ. એટલા માટે મોહમ્મદ ઘોરીએ સેના તૈયાર કરી અને ગુજરાત પર આક્રમણ કરવાની તૈયારી શરૂ કરી. ત્યારે આ જ ઘટનાની જાણ છે તે મૂળરાજ બીજા વતી શાસન ચલાવતા માતા નાયિકા દેવીને થઈ કે ભાઈ ઘોરી કોઈ આવી યોજના કરી રહ્યો છે. ત્યારે જ માતા નાયિકા દેવી સતર્ક થઈ ગયા હતા અને તેણે વિચારી લીધું હતું કે આ લૂંટારૂ પ્રજાને પાટણ સુધી પહોંચવા દેવી જોઈએ નહીં. જે માટે માતા નાયિકા દેવીએ પણ પ્લાન તૈયાર કર્યો, યોજના તૈયાર કરી. અને જ્યારે મોહમ્મદ ઘોરીનું સૈન્ય છે તે આબુની તળેટીમાં, હાલમાં અત્યારે ત્યાં ક્યારા ગામ છે, તે ક્યારા એટલે તે સમયનું ક્યાદરા, આ ક્યારા પહોંચી ત્યારે તે નાયિકા દેવીનું સૈન્ય પણ ઘોરીની સેનાનું સામયું કરવા માટે આબુની તળેટીમાં પહોંચી ગઈ. ત્યારે બંને વચ્ચે સંદેશાની આપ-લે થઈ. ઘોરીએ કીધું, મોહમ્મદ ઘોરી, શાહબુદ્દીન ઘોરી જેનું મૂળ નામ છે, તે મોહમ્મદ ઘોરીએ સંદેશો મોકલાયો કે ગુર્જર રાજપૂતોને કહો જો તે તેઓની સ્ત્રીઓ અને સોનું અમને સોંપી દે તો તેમનો જીવ બક્ષી દેવામાં આવશે. સામે નાયિકા દેવીએ પણ સંદેશો મોકલાયો કે ઘોરીને કહેજો તેનો પણ જીવ બક્ષી દેવાશે જો તે દ્વારકાધીશના દર્શન કરી લે અને સાંજની આરતી ઉતારવા તૈયાર થાય. પણ આ જ સમય સાથે ઘોરીને આ સંદેશો મળ્યો અને ઘોરીને એમ હતું કે મને કોઈ હરાવી શકે નહીં. ત્યારે ઘોરીએ જોયું કે એક બખ્તરબંધ સ્ત્રી, મૂળરાજ બીજો નાનો હતો એટલે માતા નાયિકા દેવીએ તેને પીઠ પાછળ બાંધી દીધો હતો અને યુદ્ધમાં લડવા પહોંચ્યા હતા. અને થોડી જ વારની અંદર ઘોરી કાંઈ સમજે કે સ્ત્રી છે, માતા નાયિકા દેવી છે, એ સામેથી ઘોડા ઉપર આવે છે બાળકને પીઠ પર બાંધીને. ત્યારે જોયું ત્યારે ઘોરીનું સૈન્ય 3 બાજુથી ઘેરાયેલું હતું અને થોડી જ વારની અંદર જે મોહમ્મદ ઘોરીની મકરાણી, પઠાણી, મુલતાની, અફઘાની સેના હતી તેના પર ગુજરાતના સોલંકી રાજપૂતો અને આબુના પરમારો છે તે તૂટી પડ્યા. ત્યારે તેનો જુસ્સો જોઈને મોહમ્મદ ઘોરીને એવું લાગી ગયું હતું કે હવે અહીંથી ભાગી જવું જ હિતાવહ છે. તેના અંગરક્ષકો સાથે યુદ્ધ છોડીને મોહમ્મદ ઘોરી ભાગ્યો પણ ખરો. અને તે સમયે નાયિકા દેવીએ એક ભાલાનો ઘા કર્યો હતો મોહમ્મદ ઘોરી ઉપર. એ કમનસીબે થોડોક દૂર પડી ગયો. થોડો દૂર પડ્યો પણ ઘોરી એટલો બધો ભયભીત થઈ ગયો હતો કે તેના અંગરક્ષકોને કીધું હતું કે મને ગમે તેમ થાય મુલતાન પહોંચાડજો. જો હું ઘોડા ઉપર સૂઈ જાઉં તો ઘોડાને અટકવા ન દેતા, અને જો ઘોડો અટકી જાય તો મને બીજા ઘોડા ઉપર નાખીને પણ મુલતાન પહોંચાડજો. આ ઘોરી એટલો બધો ભયભીત થઈ ગયો હતો. અને એ જ સમયગાળાની એક ક્ષત્રિયાણી સ્ત્રીએ આબુની તળેટીની અંદર આ ક્યાદરાનું યુદ્ધ કરી અને તેને પરાસ્ત કર્યો. તે આપણા ગુજરાત માટે ગૌરવવંતી ઘટના કહી જ શકીએ. આ સાથે હું તમને એમ કહું કે નાયિકા દેવી તો ઠીક છે, પણ નાયિકા દેવીના પુત્રી કુરમ દેવી હતા. તે કુરમ દેવીએ મોહમ્મદ ઘોરીના ગુલામ કુતુબુદ્દીન ઐબકને દ્વંદ્વ યુદ્ધની અંદર હરાવ્યા હતા, પરાસ્ત કર્યા હતા. કારણ કે ઘોરી છે તેને તો સબક મળી ગઈ હતી, તેને ગુજરાત ઉપર કોઈ દિવસ આંખ ઊંચી કરી ન જોઈ. પણ તેનો ગુલામ કુતુબુદ્દીન ઐબક, જેણે ભારતની અંદર દિલ્હી સલ્તનતની સ્થાપના કરી, જેથી દિલ્હી સલ્તનતની અંદર ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ, લોધી વંશ ચાલ્યા. તે ગુલામ વંશના જે સ્થાપક કુતુબુદ્દીન ઐબકને 1194 અને 1197માં તેણે ગુજરાત ઉપર આક્રમણ કર્યું. તે સમયગાળા દરમિયાન નાયિકા દેવીના દીકરી કુરમ દેવીએ પણ તેને દ્વંદ્વ યુદ્ધમાં હરાવ્યા હતા. તો મિત્રો, આ હતી ક્યાદરાનું યુદ્ધ. આમાંથી આપણને વિવિધ પ્રકારના પ્રશ્નો થઈ શકે કે ક્યાદરાનું યુદ્ધ કોની વચ્ચે થયું. તો કે મૂળરાજ બીજો શાસક હતો, પણ તે ઉંમરમાં નાનો હોવાથી તેના વતી લડ્યા હતા માતા નાયિકા દેવીને મોહમ્મદ ઘોરીને પરાસ્ત કર્યા હતા. કયા વર્ષે થયું હતું? તો કે ઈસવીસન 1178માં. ક્યાં લડાણું હતું? તો કે આબુની તળેટીમાં. કયા ગામે? તો કે ક્યારા ગામ હાજનું અને તે સમયનું ક્યાદરા. આ હતી ક્યાદરાના યુદ્ધ વિશેની માહિતી. થેન્ક યુ.